તમે એકલા કેમ? આમાં બધું આવી ગયું. મારા પિતાજી ક્યાં છે? આપ એકલા બિપિન અકેલી ફિરઈ કે હેતુ. શંકરજીને પિતા કહ્યા એટલે ભવાની સમજી ગયા કે મને ઓળખી ગયા, મને માં કહેવા માંગે છે. એક જ શબ્દમાં ભવાની સમજી ગયા અને ભવાની ભાગ્યા. એક પણ લફ્ઝ બોલ નહીં પાય. ભગવાન રામજી હસતા હસતા લક્ષ્મણજીની સામે જુએ. લક્ષ્મણ, તું મને પૂછતો હતો ને કે માયા એટલે શું? આનું નામ માયા. જગદંબા ભવાનીને આજ માયાએ ઘેરી લીધા છે અને આજ બનાવટ કરીને આપણને છેતરવા આવ્યા. સતી ભાગ્યા છે. એક પણ શબ્દ. બનાવટી ભક્તિ પ્રભુ પાસે ક્યાં સુધી ટકી શકે? સમાજને બનાવટી ભક્તિ છેતરી શકે, બાકી હરિના દ્વાર પાસેથી તો એને ભાગવું જ પડે. સતી ભાગ્યા છે. રામજીને એમ થયું કે લાવ મારું ઐશ્વર્ય બતાવું. એને ખાતરી થઈ જાય કે હું બ્રહ્મ છું. એટલે ભગવાને લીલા કરી અને સતી મૂળ રૂપમાં દોડતા હતા. સામે જોયું તો રામ, લક્ષ્મણ અને વૈદેહી ત્રણેય ચાલ્યા આવે એવું દેખાય. સતી આશ્ચર્યથી ભરાઈ ગયા કે રામ લક્ષ્મણ પાછળ છે, સીતાને કોઈ લઈ ગયું અને આ ત્રણેય મારી સામે ક્યાંથી? એકદમ પાછળ જોયું તો ત્યાં પાછળથી ત્રણેય જણ ચાલ્યા આવે. આ તરફ જોયું તો ત્યાંથી પણ ચાલ્યા આવે. જ્યાં જુએ ત્યાં રામ લક્ષ્મણ વૈદેહી ચારો ઓર દેખાવા લાગ્યા. ઈશ્વરે પોતાની વ્યાપકતા સાબિત કરી કે પાર્વતી ભૂલ ન કરો, હું વ્યાપક બ્રહ્મ છું. ચારે બાજુ ઈશ્વર દેખાય. બ્રહ્માદિ દેવતાઓ એની સેવામાં ઉભા છે. આવું પરમ ઐશ્વર્ય જોયું. સતી આ ઐશ્વર્યને સહન નહીં કરી શક્યા. આંખો બંધ કરીને રસ્તામાં બેસી ગયા. નયન મુંદી બેઠી મગુમાહી. ભગવાનને થયું કે હવે એને ખ્યાલ આવી ગયો છે મારા બ્રહ્મપણાનો. એટલે પ્રભુએ માયા અને ઐશ્વર્ય ખેંચી લીધું. આંખ જ્યાં ખોલી તો કછું ન દીખ તહ દક્ષ કુમારી. કઈ જોયું નહીં. સતીને ચિંતા વધી ગઈ કે મેં શિવજીનું કહ્યું માન્યું નહીં. મારી અજ્ઞાનતા હું રામ ઉપર નાખવા ગઈ અને હવે મને શંકર ભગવાન પૂછશે તો પ્રત્યુત્તર શું આપીશ? રામ દર્શન પછી તો શાંતિ મળવી જોઈએ, પણ સતીને સંતાપ ઉત્પન્ન થઈ. અહંકાર અને બુદ્ધિએ સતીના જીવનમાં મુશ્કેલી ઉભી કરી. દુઃખ થયું છે. શંકર ભગવાન પૂછશે તો શું પ્રત્યુત્તર આપીશ? હૃદય સળગવા લાગ્યું. શિવજીની પાસે હે ભરદ્વાજજી. સતી પહોંચ્યા. ભગવાન શંકર જપ કરતા હતા. સતી આવીને ઉભા રહ્યા. એટલે શંકર ભગવાને હસતા હસતા પૂછ્યું. સૌ પ્રથમ તો રામાયણમાં લખ્યું છે, હસતા હસતા શંકર ભગવાને કુશળતા પૂછી કે દેવી આપ કુશળ છો ને? હવે આટલી વારમાં કુશળતા પૂછવાની શું જરૂર હતી? પતિ પત્ની કઈ ઘૂમવા ગયા હોય ફરવા અને પત્ની એમ કહે કે તમે 5 મિનિટ અહીંયા બેસો, હું હમણાં આવી, એમ કહીને પત્ની કઈ જાય અને કઈ ચીજ વસ્તુ લઈને આવે તો આપણે એને એમ પૂછીએ કેમ તબિયત બરાબર, કુશળ? આટલી વારમાં કુશળતા પૂછવાનો કોઈ પ્રશ્ન ઉઠતો નહોતો. છતાં શંકરજીએ કુશળતા પૂછી. કારણ જેને સંશય લાગુ પડે એ માણસ બીમાર થઈ ગયો. સંશયાત્મા વિનશ્યતિ. એને ભયંકર બીમારી લાગી ગણાય. અને તેથી શંકરજીને થયું કે લાવ બીમારને પૂછું કે હવે કુશળ છો? રામને જોયા પછી બીમારી ગઈ કે કેમ? સંશયનું દર્દ નાશ પામ્યું કે કેમ? એટલે પૂછ્યું. હસી પૂછી કુશલાત. અને બીજો પ્રશ્ન શિવજીએ પૂછ્યો. દેવી આપ બિલકુલ સાચું બતાવજો. કિન્હ પરીક્ષા કવન વિધિ. તમે રામજીની પરીક્ષા કરવા ગયા હતા, કઈ રીતે પરીક્ષા કરી એ બધું સત્ય બતાવો. હવે ભવાની જગદંબા છે, કઈ ખોટું થોડું બોલવાના. પણ છતાં શંકર ભગવાને કહ્યું સાચું બોલજો. કદાચ શિવજીને શંકા પડી કે હવે કદાચ ખોટું પણ બોલશે. આપણે કોઈ બે વ્યક્તિ વાત કરતા હોય તો આપણે હંમેશા કહેતા હોય સાચું બોલજો, કારણ કે આપણને ખબર હોય કે 99% ખોટું બોલશે. એટલે આપણે પહેલેથી અટકાવીએ કે તમે સાચું કહેજો. પણ શંકર ભગવાન સતીને કહે તમે સાચું બોલજો એટલે શું સતી કઈ જૂઠું થોડું બોલવાના? પણ આજ શિવજીને શંકા પડી કે કદાચ ખોટું બોલશે. એટલે કહ્યું દેવી આપ ગીતા ઠીક સે પઢોગે તો પતા લગે. જયારે જયારે કોઈ મહત્વનો પ્રસંગ આવ્યો એટલે કૃષ્ણ ભગવાને તુરત જ અર્જુનને કહ્યું નાત્ર સંશય, શંકા કરીશ નહીં. કારણ કે એને ખબર પડી જાય કે હમણાં આ શંકા કરશે. એટલે પહેલેથી જ એકદમ બોલતા હોય છે અને છતાં અર્જુન શંકા કરતો રહે. એમ શિવજીને ખબર પડી ગઈ કે સતી ખોટું બોલશે કદાચ. માટે કહ્યું સાચું બોલો, આપે કઈ રીતે પરીક્ષા કરી? રામ બ્રહ્મ છે કે મનુષ્ય નક્કી થયું. અને શિવજીની ધારણા સાચી પડી. મહારાજ મેં કોઈ પરીક્ષા નથી કરી. જેમ આપે પ્રણામ કર્યા એમ મેં પ્રણામ કર્યા. કેટલું સદંતર જૂઠું બોલ્યા. હકીકતમાં પોતે પ્રણામ કર્યા જ નહોતા, રામ પાસે પ્રણામ કરાવ્યા. અને છતાં શંકર ભગવાનને કહે મેં કોઈ પરીક્ષા કરી નથી, મને તમારા વચન ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો. પણ ફરક એટલો તમે દૂરથી પ્રણામ કરતા હતા અને હું જરા નજીક જઈને પ્રણામ કરી આવી. બાકી મેં બીજું કશું કર્યું નથી. મને મારા પતિના વચન ઉપર વિશ્વાસ ન હોય. કેટલું મોટું જૂઠ બોલે.
એક જૂઠ ઘણા જૂઠને નિમંત્રણ આપે છે. આ નિયમ છે. એક વસ્તુ તમે ખોટી કરીએ ને, પછી એ ખોટી વસ્તુને છુપાવવા માટે બીજું ઘણું ખોટું ભેગું કરવું પડે. અસત્યથી બચવા માટે અસત્ય થયા પછી અસત્યને જાહેર કરવું, આ એક જ ઉપાય છે. અસત્યને છુપાવવા માટે આ જગતમાં માનવ સમાજે ઘણા અસત્ય ઉભા કર્યા છે. એક જ ઉપાય છે, અસત્ય જાહેર કરી દેવું. સતી છુપાવે છે. સતીની પહેલી ભૂલ અગસ્ત્યની સરળતાનો ગલત અર્થ. સતીની બીજી ભૂલ રામકથા સાંભળી નહીં. સતીની ત્રીજી ભૂલ પોતાના પતિ જે તત્વને વંદન કરે એ રામ તત્વને વંદન ન કર્યા. સતીની ચોથી ભૂલ રામ ઉપર શંકા કરી. સતીની પાંચમી ભૂલ પતિએ કહ્યું કે બ્રહ્મ છે છતાં માન્યું નહીં અને પરીક્ષા કરવા ગયા. સતીની છઠ્ઠી ભૂલ સીતાનું રૂપ લીધું. અને સતીની સાતમી ભૂલ પોતાના પતિની આગળ ખોટું નિવેદન કર્યું કે મેં કોઈ પરીક્ષા કરી. એક ભૂલ કેટલી ભૂલ તરફ માણસને લઈ ગઈ. આપણા જીવનમાં અક્ષર આવું બને. એક અસત્ય ઘણું. અને એ તો આપણને અમુક જયારે સ્વાર્થો દેખાય છે ને ત્યારે એના કટુ પરિણામને ગંધ આવતી નથી, અથવા તો માણસ એને ધ્યાનમાં લેતો નથી. બાકી નાનકડું એવું અસત્ય માણસને ભયંકર બદલો આપે છે. કરેલું અસત્ય એનું ફળ બહુ ભયંકર મળે છે. ભલે થોડું એવું સ્વાર્થમાં રહીને કર્યું છે, થોડાક સ્થાનિક સુખો માટે, થોડાક વર્તમાન સુખો માટે, પણ એનો બદલો માણસને બહુ આપવો પડે છે. અમારે સૌરાષ્ટ્રમાં એક બહુ રમૂજી વાર્તા કહેવાય કે એક પિતા પુત્ર બોમ્બે જતા હતા ટ્રેનમાં. તો પછી ઘરેથી નીકળ્યા તો છોકરાએ નાસ્તો કરેલો. પછી રસ્તામાં બજારમાં કુલ્ફી વેચાતી હતી એટલે છોકરાએ એના બાપુજીને કહ્યું કુલ્ફી લઈ આપો. એના બાપુજી 50 પૈસાની કુલ્ફી લઈ આપી. છોકરાએ ખાધી. થોડા આગળ ગયા તો આઈસ્ક્રીમ મળતો હતો. છોકરાએ કહ્યું આઈસ્ક્રીમ ખવડાવ. એના બાપુજી વળી 50 પૈસાનો આઈસ્ક્રીમ ખવડાવ્યો. ત્યાં સ્ટેશન આવી ગયું. બંને જણા ટ્રેનમાં બેઠા. ગાડી અમદાવાદથી સ્ટાર્ટ થઈ. તો પહેલું સ્ટેશન આવ્યું. અમદાવાદથી રવાના થયા પછી અને છોકરાએ એના બાપુજીને કહ્યું બાપુજી મને ભજીયા લઈ દો. એના બાપુજી કહ્યું મૂર્ખ તું ઘરેથી જમ્યો, રસ્તામાં આઈસ્ક્રીમ ખાધો, કુલ્ફી ખાધી ને, મુંબઈ સુધીમાં તો કેટલાય સ્ટેશન આવશે, કઈ સ્ટેશને ખાવાનું, તબિયત બગડે. કહ્યું નહીં, તમે મને ભજીયા લઈ દો. એનો બાપ બહુ ગરમ થયો કે નહીં હું ભજીયા નહીં લઈ દઉં. ટ્રેનમાં બધા બેઠેલા બધા સાંભળે અને બાપ દીકરો ચર્ચા. પેલો છોકરો કહે નહીં બાપુજી મને ભજીયા લઈ દો. એના પિતાજી ના પાડે. એ 5 મિનિટની ચર્ચા પછી છોકરો એક વાક્ય બોલ્યો બાપુજી ભજીયા લઈ દો, નહીંતર હું કહી દઈશ. એ કહી દઈશ બોલ્યો એટલે એના બાપુજી રૂપિયાના ભજીયા લઈ દીધા. આ કહી દઈશ મંત્ર જેવું કામ કરે. ભજીયા ખાધા, ટ્રેન ઉપડી, આણંદ આવ્યું. ગાડી ઉભી રહી. આણંદમાં કઈક પેડા કે કઈ વેચાતું હશે. છોકરાએ કહ્યું બાપુજી પેડા લઈ દો. અરે કહ્યું મૂરખ તું કેટલું ખાઈશ, તારી તબિયત બગડ. કહે નહીં બીજી વાત નહીં કરો, લઈ દો નહીતર કહી દઈશ. આ રૂપિયાના પેડા લઈ દીધા. વડોદરા આવ્યું. છોકરાએ કહ્યું ચેવડો લઈ દો. એનો પિતા સ્ટેશને ગુસ્સે થાય. છોકરો માંગણી કરે, પિતા ઇનકાર કરે અને ચર્ચાને અંતે એક જ વાક્ય મંત્રની જેમ બોલે કે લઈ આપો નહીતર કહી દઈશ. એ કહી દઈશ આવે એટલે એનો પિતા લઈ આપે. ટ્રેનમાં બેઠેલા બધાને નવાઈ લાગી કે આ કહી દઈશમાં એવો કયો જાદુ છે કે આ વાક્ય આવે